દરમિયાનમાં આવેલા ઓએચએ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીને છરી મારવાનો બનાવ સામે આવ્યો છે। સોમવારે બપોરના રીનેટમાં અભ્યાસ કરતા કાર્તિક નામના વિદ્યાર્થીને ઇન્સ્ટિટ્યૂટમાં વાલી દ્વારા છરી મારવામાં આવી હતી। ઓએચએ ઇન્સ્ટિટ્યૂટના વેઇટિંગ રૂમમાં બોલાવી વિદ્યાર્થી ઉપર છરી વડે હુમલો કરાયો હતો। વિદ્યાર્થી કાર્તિક યુવતી સાથે ફોનમાં વાત કરતો હોય તેને લઈને યુવતીના પિતાએ છરીના ઘા માર્યા હતા। હાલ આ બનાવને લઈને વર્તેજ પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ભાવનગર શહેરના એક જાણીતા ઓએચએ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી તેની સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે ફોનમાં વાત કરતો હોવાના કારણે વિદ્યાર્થીનીના પિતા ઓએચએ ઇન્સ્ટિટ્યૂટમાં ગયા હતા અને તેણે શિક્ષકની હાજરીમાં જ વિદ્યાર્થીને છરીના 4 થી 5 ઘા મારી દેતા આ બનાવના પગલે સમગ્ર સંકુલમાં ભારે દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો અને યુવતીના પિતા જગદીશ રાછડે તું મારી છોકરી સાથે કેમ વાત કરે છે એમ કહી છરી વડે હુમલો કરી દીધો હતો। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। હાલ આ બનાવને લઈને વર્તેજ પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। હુમલો કરી વિદ્યાર્થીનીના પિતા ફરાર થઈ ગયા હતા। જ્યારે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। વર્તેજ પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે। પ્રાપ્ત થયેલી માહિતી મુજબ મહુવાનો રહેવાસી કાર્તિક નામનો વિદ્યાર્થી ભાવનગરની એક જાણીતા ઓએચએ ઇન્સ્ટિટ્યૂટમાં રીનીટની તૈયારી કરે છે અને તેની સાથે અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સાથે ફોન પર વાત કરતો હતો। આ બાબતની જાણ વિદ્યાર્થીનીના પિતા જગદીશભાઈ રાછડને થતાં સવારે તેમણે વિદ્યાર્થીના પિતા મનસુખભાઈ નાગોથને ફોન કરી તમારો દીકરો મારી દીકરી સાથે ફોન પર વાત કરે છે, તમે ઓએચએ ઇન્સ્ટિટ્યૂટમાં આવો તેમ કહેતા મનસુખભાઈએ કહ્યું કે હું રૂબરૂ મળી જઈશ તેવો જવાબ આપ્યો હતો। દરમિયાનમાં થોડીવાર બાદ મનસુખભાઈને ઓએચએ ઇન્સ્ટિટ્યૂટમાંથી ફોન આવ્યો હતો કે તમારા દીકરાને છરી મારી હોય તેમ તુરંત આવો એટલે મનસુખભાઈ ભાવનગર આવ્યા ત્યારે તેમનો દીકરો ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં હતો અને તેની હાલત ગંભીર હતી। ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી જગદીશભાઈ રાછડ સ્કૂલમાં આવ્યા ત્યારે શિક્ષકની હાજરીમાં જ વિદ્યાર્થી કાર્તિક સાથે વાત ચાલતી હતી તે સમયે તું કેમ મારી દીકરી સાથે વાત કરે છે તે કહી જગદીશભાઈએ અચાનક જ છરી કાઢી કાર્તિકને સાથળના ભાગે છરીના 3 ઘા માર્યા હતા તો ખભાના ભાગે અને ગોઠણના ભાગે પણ છરી મારી